सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भगवानुवाच अक्षरं ब्रह्म परमम् अक्षरं ब्रह्म परमम् अक्षरं ब्रह्म परमम् अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते स्वभावोऽध्यात्मयुज्यते स्वभावोऽध्यात्ममुच्यते स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो 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 विसर्गः कर्मसंज्ञितः विसर्ग कर्मसंज्ञितः विसर्गः कर्मसंज्ञितः विसर्ग कर्मसंज्ञितः। किम तद બ્રહ્મ બ્રહ્મ શું છે? આવો એક પ્રશ્ન અર્જુને પૂછ્યો. આટલો મોટો પ્રશ્ન છે કે જેના 1000-2000 ની 5-10,000 પાનાઓમાં જવાબ આપે તો પણ ઓછો પડે. અને અનંત ગ્રંથો, વેદાંતના બધા ગ્રંથો આના પર જ લખાય છે. કિમ તદ બ્રહ્મ. બ્રહ્મસૂત્રો ઉપર આટલી બધી ટીકાઓ છે કે એક જિંદગીમાં માણસ બધી ટીકાઓ વાંચી પણ શકે નહીં. આટલું બધું જેમાં સમાયેલું છે તે એક જ શબ્દમાં ભગવાન કહે છે અક્ષરમ બ્રહ્મ પરમમ. અતિશય સૂત્રાત્મક જેને કહીએ છીએ, જેમ એટમમાં એનર્જી હોય તેમ શબ્દમાં શક્તિ છે અને વિસ્ફોટ થાય તો આખું વિશ્વ ઊભું થાય. તેથી અક્ષરમ બ્રહ્મ પરમમ. બ્રહ્મ એટલે બૃહદ, જે વ્યાપક છે, અતિશય વિશાળ છે. જ્યાં જ્યાં વ્યાપકતા છે ત્યાં બ્રહ્મ છે, ત્યાં ભગવાન છે, અને જ્યાં જ્યાં સંકુચિતતા છે ત્યાં જડતા છે અને ત્યાં મરણ છે. તેથી શીખવાનું એ છે કે માણસે વ્યાપક થવું જોઈએ. આપણા હુંને પણ આટલો વ્યાપક બનાવો કે આખું વિશ્વ એમાં સમાઈ જાય. હું 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 માણસ બોલતો હોય એકલો પોતાના માટે, પરણ્યા પછી બોલે થોડોક વ્યાપક થાય, પછી હું એટલે મારી પત્ની એમાં આવી ગઈ, મને જોઈએ કંઈ પણ, એનો અર્થ મને ને મારી પત્નીને બેયને જોઈએ. પછી સંતાન થાય એટલે એના સંતાન પણ હુંમાં સમાઈ જાય. મને જોઈએ એટલે મારા પરિવારને જોઈએ, પણ ત્યાંથી પછી માણસ આગળ વધતો નથી. તેથી હું અતિશય વ્યાપક થવો જોઈએ. મને જોઈએ એટલે મારા આડોશી પડોશીને જોઈએ, મને જોઈએ એટલે મારા આખા મહોલ્લાને જોઈએ, મને જોઈએ એટલે મારા આખા ગામને જોઈએ, મારા મિત્ર પરિવારને જોઈએ, મારા રાજ્યને જોઈએ, મારા રાષ્ટ્રને જોઈએ, અને પછી આખા વિશ્વને જોઈએ. જેના હુંમાં આખું વિશ્વ આવી જાય એનું નામ ઋષિ. તેથી હું સુખી થાઉં આવું ઋષિ બોલે નહીં. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત. સર્વેત્ર સુખિનઃ સંતુ, બધા જ સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધા જ નિરોગી થાય. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું જ કલ્યાણ થાય. આ ઋષિ બ્રહ્મરૂપ થઈ જાય. એથી બૃહત, બ્રહ્મ એટલે બૃહત, વ્યાપક. ત્યારે જેટલો જેટલો માણસ વ્યાપક થાય ને એટલો માણસ બ્રહ્મની પાસે જાય, અને જેટલો સંકુચિત થાય એટલો બ્રહ્મથી દૂર જાય. આપણે બ્રહ્મથી અને ભગવાનથી દૂર થયા એનો અર્થ શું? અતિશય સંકુચિત થયા. આપણને છોડીને બીજાનો વિચાર આપણે કરી જ શકતા નથી. જેટલી જેટલી વ્યાપકતા આવતી જાય, અને ઋષિ આટલો બધો વ્યાપક થયો છે કે ભગવાન પાસે જ્યારે માગણી કરતો હોય ત્યારે ભગવાનને ખબર જ છે કે આ ઋષિ ખાલી પ્રતિનિધિ છે, બાકી આખા વિશ્વ માટે માગે છે. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. ઋષિઓ માગતા હોય. દુનિયામાં કોઈએ નથી માગ્યું આટલું ઋષિએ માગ્યું છે, અને પોતાને જરૂરિયાત નથી કશી. હેવિંગ પોઝેસ્ડ એવરીથિંગ નોટ ટુ એન્જોય એનીથિંગ. દુનિયા આખી એના પગ પાસે આવે તો પણ એને ભોગવવાની ઈચ્છા નથી. તેથી ભગવાન શિવજી છે ને એ જ્ઞાનનું પ્રતીક છે. ભવ એટલે બધાનું કલ્યાણ કરે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મંગલમય. એની પાસે કશું નહીં. ખોપરીઓની માળા પહેરે ને બસમના પટ્ટા લગાડે ને બધું કશું ઠેકાણા વગરનું, કશું જ એની પાસે નથી. અને તથાપી સ્મૃતૃણામ વરદ પરમમ મંગલમસી. પણ જે તારું જે યાદ કરે ને એનું બધું મંગલ કરવાની શક્તિ છે. ત્યારે જેને પોતાને કશું જોઈતું નથી અને આખા વિશ્વનું કલ્યાણ કરી શકે તેને કહેવાય શિવ તત્વ. ત્યારે ભગવાન શિવજી પાસે બધું જ છે પણ પોતે કશું ભોગવતા નથી. દિગંબર, વસ્ત્રો પહેરવા સુધીની કાળજી પણ જે રાખતો નથી, જરૂર નથી એને. વસ્ત્રો આચ્છાદન કરે, એને કશું ઢાંકવું જ નથી.
વસ્ત્રો શોભા વધારે, ખુદ શોભાયમાન છે, વસ્ત્રો શોભા શું વધારશે? તેથી નહીં એને ઢાંકવા વસ્ત્રો જોઈએ, નહીં એને શોભા વધારવા વસ્ત્રો જોઈએ, નહીં એને કંઈ સંગ્રહ કરવા, પરિગ્રહ કરવા વસ્ત્ર જોઈએ, કશું જોઈતું જ નથી. જેને કશું ઢાંકવું નથી, જેને કશું છુપાવવું નથી, જેને શોભા વધારવી નથી, જે માણસને પરિગ્રહ કરવો નથી, અને તે જ માણસ આખા વિશ્વનો બાદશાહ છે. તેથી બ્રહ્મ શબ્દ બહુ જ મહત્વનો છે. અક્ષરમ બ્રહ્મ પરમમ, બૃહત એટલે વ્યાપક, માણસ વ્યાપક થવો જોઈએ. પછી કે છે પરમમ એટલે એના જેવો બીજો નહીં, અદ્વિતીય. બ્રહ્મના જેવો બીજો ઉપમા મળે નહીં, કેટલીક વસ્તુની ઉપમા જ મળે નહીં. ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમમ. આકાશને તમે કોની ઉપમા આપશો? આકાશ કોના જેવું? આકાશ જેવું બીજું વસ્તુ છે જ નહીં. તેથી આકાશને આકાશની ઉપમા એને સાહિત્યમાં અનન્વય અલંકાર કે. અનન્વય, અન્વય એટલે સરખામણી, જેની કોઈ જોડે સરખામણી થઈ શકે નહીં, આવી વાત આવે ત્યારે અનન્વય અલંકારનો ઉપયોગ થાય. તેથી ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમમ. આકાશ કોના જેવું? આકાશ જેવું. સાગર કોના જેવો? સાગર જેવો. એની સાથે બીજાને બેસાડાય જ નહીં. તેથી આકાશને ઉપમા નહીં, સાગરને ઉપમા નહીં. તેવી રીતે કહે છે રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયોરિવ. રામ અને રાવણનું યુદ્ધ થયું ને એને ઉપમા નહીં. એ યુદ્ધ કોના જેવું? સરખામણી જ નહીં, એનું કારણ એના જેવું યુદ્ધ થયું જ નહીં. આવી એક દંતકથા છે. બે ગીધ ઝાડ ઉપર બેઠા હતા જૂના કાળના, અને ચર્ચાઓ કરતા. અને ગીધ કહે છે કે તું તો હમણાં નવો નવો છે, મેં તો રામ રાવણ યુદ્ધ જોયું છે, અને યુદ્ધમાં આટલું બધું લોહી રેડાયું કે લોહીની નદીઓ વહેવા લાગી, અને લોહી પીવા માટે કે માંસ ખાવા માટે મારે ઝાડ ઉપરથી ઉતરવું નહોતું પડ્યું. એ લોહી આટલું ઊંચું આવેલું, એટલે ત્યાં બેઠા બેઠા ઝાડ પરથી ખાઈ શક્યો. આટલો વિનાશ તે યુદ્ધમાં થયેલો. તેથી રામ રાવણ યોર યુદ્ધમ રામ રાવણ યોરિવ. રામ અને રાવણના જેવું યુદ્ધ નહીં. એમ જેને ઉપમા આપી શકાય નહીં. પરમમ એટલે શ્રેષ્ઠ. હવે આકાશ છે ને એ પણ બ્રહ્મ અને આત્મામાંથી નિર્માણ થયું છે. હવે એને પણ જો ઉપમા ન આપી શકાય તો આત્મા અને પરમાત્માને ક્યાંથી આપી શકાય? પેલું છે ને તદેતદ આત્મન આકાશમ સંભૂતમ આકાશાદ વાયોર વાયોર અગ્નિ અગ્ન્ય આપહ અદ્ય પૃથ્વી. આવી રીતનું એક પછી એક નિર્માણ થતું આવ્યું છે. ત્યારે સૌથી પહેલી નિર્મિતિ છે આકાશ, અને તે પણ જ્યારે બ્રહ્મમાંથી નિર્માણ થયું, અને આકાશ પણ જ્યારે અનન્વય છે, એની સરખામણી જ થાય નહીં. એ પણ પરમમ છે, પરમાકાશ કહેવાય. આપણે ઘટાકાશ કહીએ, મઠાકાશ કહીએ, અને પછી મહાકાશ કહીએ. ગાળામાં પૂરાઈ જાય ઘટાકાશ નાનકડું, પછી મઠ એકાદ મકાનો એમાં જે આકાશ આવે તે મઠાકાશ, અને એકદમ વ્યાપક છે તે મહાકાશ કહેવાય. ત્યારે બ્રહ્મ પછીનું નેક્સ્ટ તત્વ પણ જ્યારે મહાકાશ કહેવાતું હોય ત્યારે બ્રહ્મ પોતે કેવું હશે? પરમમ, અક્ષરમ બ્રહ્મ પરમમ. તેથી અદ્વિતીયમ એકમ એવા અદ્વિતીયમ બ્રહ્મ. એક અને અદ્વિતીય જે છે તે બ્રહ્મ છે, અને આટલું સર્વશ્રેષ્ઠ છે કે એને ચેલેન્જ પણ કરાય નહીં, એને પડકારી શકાય નહીં. સર્વસત્તા એના હાથમાં છે. સ્વયં શક્તિ જે છે, જેટલા જેટલા શક્તિ સ્ત્રોત જગતમાં છે તે બધાનું મૂળ એ છે. ત્યારે એને કોણ પડકારી શકે? તેથી અદ્વિતીય છે, એના જેવો બીજો નહીં, અને એને પડકારી શકાય નહીં. આવી રીતના બે અર્થો પરમમમાં સમાયેલા છે. બૃહત એટલે વ્યાપક, એ અર્થ બ્રહ્મમાં સમાયેલો છે. અને અક્ષરમમાં પણ બે સમાયેલા છે, અક્ષરમ અને અક્ષરમ. અક્ષરમ એટલે જેનો નાશ થતો નથી. કોઈ કાળે બ્રહ્મ ન હતું આવું બને જ નહીં. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટોસ્ત અનયો તત્વદર્શી બી. બીજા અધ્યાયમાં બહુ ચર્ચા કરી છે એની. જે સત છે એ કોઈ દિવસે હતું નહીં, આવું થાય જ નહીં. અને જે નથી તે શક્ય બનતું નથી. ત્યારે જગતમાં જે છે તેમાંથી જ કશું નિર્માણ થાય, નથી તેમાંથી કશું નિર્માણ થઈ શકે નહીં. ત્યારે જે જે નિર્માણ થયું છે તે બધું જ બ્રહ્મમાંથી નિર્માણ થયું છે. આટલું નહીં, બ્રહ્મ જ વિસ્તર્યું છે. તેથી અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ એ બહુ સરસ વાત છે વેદાંતનો. નિમિત્ત અને ઉપાદાન કારણ બંને એક થઈ ગયા. ગામઠી ભાષામાં એ લોકો સમજાવે છે કે માટી છે તે માટકાનું ઉપાદાન કારણ છે અને કુંભાર નિમિત્ત કારણ છે. માટી ન હોય તો માટલું રહે નહીં. પણ ખાલી માટી પૂરતી નથી, ખાલી માટીથી માટલું બનતું નથી, કુંભાર જોઈએ. ત્યારે ખાલી માટી માનશો તો પણ માટલું બની શકતું નથી, ને ખાલી કુંભાર માનશો તો કુંભાર ગયા પછી માટલાને હાનિ થતી નથી.
ત્યારે અહીંયા માટી પણ એ જ છે અને કુંભાર પણ એ જ છે. તેને કહેવાય અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. નિમિત્ત અને ઉપાદાન અભિન્ન થઈ ગયા, એક થઈ ગયા. માટી પણ પરમાત્મા અને કુંભાર પણ પરમાત્મા. કુંભાર મરી જાય તો એ માટલામાં ઠંડુ પાણી થાય, ભગવાનનું આવું થાય નહીં, ભગવાનનો જગત રહી શકે નહીં. તેથી પછી કીધું કે આ લીલા છે, લીલા લોકવત્તુ લીલા કૈવલ્યમ. નૃત્યકાર અને નૃત્ય બે નથી. નૃત્યકાર મરી જાય અને નૃત્ય ચાલતું રહે એવું બને નહીં. નૃત્ય ચાલતું તો જ રહે કે નૃત્યકાર હોય તો. તેથી કરડીઓ પોતે જ કેમ ઝાડુ બનાવે પોતાના જ માંથી, તેમ એને બીજી કોઈ ઉપાદાનની જરૂર નથી પડતી, સાધનોની. તેથી આ ભગવાનનું નૃત્ય છે આખી સૃષ્ટિ, એટલે આખું વિશ્વ ચિદ વિલાસ છે, લીલા છે. ત્યારે ભગવાન અક્ષરમ, જેનો કોઈ દિવસ નાશ થાય નહીં. આપણે જેમ જેમ બધી વસ્તુને પકડીએ ને તેમ એક એક વસ્તુ નાશ થાય છે. તમારી આંખો નાશ પામવાની, કાન નાશ પામવાના, દાંત પણ નાશ પામવાના, બધા જ ધીરે 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 નાશ પામે છે. આખું શરીર જ નાશ પામવાનું, પણ છતાં કશુંક નાશ નથી પામતું એવું અંદર છે, અને એ જ આપણી ઓળખ છે. નહીં તો બચપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાના 3 ફોટાઓને આપણે આપણો ફોટો કહી શકીએ નહીં, કારણ કે બચપણનું રૂપ નાશ પામી ગયું, જુવાનીમાં એ રૂપ નથી. ને ગયા વખતે કીધેલું મેં, તમારે બચપનના કપડાં પણ તમને જુવાનીમાં કામ લાગતા નથી. તમે જે જબડું પહેરી શકતા હતા એ જબડું તમારા હાથમાં પણ માંડ માંડ આવશે, અને છતાં તમે કહો છો કે હું જ છું. એનું કારણ અંદર કંઈક કોમન છે. તેથી એ નાશ પામતું નથી, અને અહીંયા તો નથી પામતું, પણ મર્યા પછી પણ નથી પામતું. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. કુમાર અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમાં ચેન્જ આવે છે. એનું આપણને એટલું દુઃખ નથી. એનું કારણ એમાં નાશ નથી પામતું તે આપણને ખબર છે, પણ પછી પણ નાશ નથી પામતું તે ખબર નથી. એ શાસ્ત્રો કહે છે એટલે માનવાનું, અને અનુમાનથી માનવાનું, અનુભૂતિ નથી. બચપણનો જ હું જુવાનીમાં છું એ મારો અનુભવ છે, મારી સ્મૃતિ છે, પણ મર્યા પછી પાછો હજી હું કન્ટિન્યુ છું એ રહેતું નથી. એનું કારણ સ્મૃતિ ચાલી ગઈ, અને સ્મૃતિ ચાલી જવી એ પણ ભગવાનની બહુ મોટી કૃપા છે. એનું કારણ કેટલો બોજો લઈને માણસ ફરે. તમારા 50 વર્ષની સ્મૃતિ પણ તમને થકવી નાખે છે, તો 500 વર્ષની સ્મૃતિ કેટલો થાક લગાડે. તેથી ભૂલી જવું ને એ પણ ભગવાનની કૃપા છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ પોહનંચ. સ્મૃતિ પણ હું છું, જ્ઞાન પણ હું છું, અને વિસ્મૃતિ અને અજ્ઞાન પણ હું છું. અજ્ઞાન ખરાબ નથી, અજ્ઞાનની પણ જરૂરત છે. અજ્ઞાન પણ જોઈએ અને અંધારું પણ જોઈએ. જગતની અંદર બધા જ ભગવાનના સ્વરૂપો છે. મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ એ સાંસ્કૃતિક જીવનની પ્રાર્થના છે, આધ્યાત્મિક જીવનની નહીં. સાંસ્કૃતિકમાં ચાલે. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. મને અસતમાંથી સતમાં લઈ જા, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જા. એ સાંસ્કૃતિક લેવલની પ્રાર્થના થઈ. અધ્યાત્મમાં સત અસત બંને એક છે. એનું કારણ સત કરતાં અસત જો બીજું કોઈ જુદું હશે તો ભગવાન કરતાં બીજી એક સત્તા માનવી પડે, અને એ સત્તા આપણા લોકો માનવા તૈયાર નથી. અને જે લોકોએ માની છે બધા ગૂંચવાયા છે. એક સત છે ને એક અસત છે, એક પ્રકાશ છે ને એક અંધકાર છે. નહીં, અંધકાર એટલે ઓછો પ્રકાશ, અને પ્રકાશ એટલે ઓછો અંધકાર. અંધકાર ઘટે અને પ્રકાશ કહેવાય, અને પ્રકાશ ઘટે અને અંધકાર કહેવાય. પણ અંધકારમાં પણ પ્રકાશ હોય જ છે. અમાસની કાળી રાતે પણ તમે થોડી વાર અંધારામાં ચાલો તો પછી દેખાવા લાગે છે બધું જ. ગમે એવો ઘોર અંધારું હોય, પણ એકદમ પ્રકાશમાંથી અંધારામાં આવે તો થોડી વાર આંખો પેલી થઈ જાય. એ તો આમ પણ થાય, અંધકારમાંથી પ્રકાશમાં જાવ તો પણ થઈ જાય. એટલે જ્યારે ચેન્જ આવે ને ત્યારે થોડોક ફરક આપણને લાગે, પણ થોડી વાર સ્થિર થયા પછી અંધારાને પણ પોતાનો એક પ્રકાશ છે. તેથી અંધારા નામનું જુદું તત્વ છે નહીં, અસત નામનું જુદું તત્વ છે નહીં, શૈતાન નામનું જુદું તત્વ છે નહીં. દૈવી અને આસુરી બંને વૃત્તિઓ આપણામાં જ રહે છે. શક્તિ બંનેની પાછળ એક જ કામ કરે છે. રાવણને પણ શક્તિ આપનાર એ જ છે, હનુમાનને પણ શક્તિ આપનાર એ જ છે. હવે શક્તિનો ઉપયોગ બંને માણસો પોતાના વિવેક મુજબ કરે તો એક રામનો સેવક થાય ને એક રામનો શત્રુ થાય. રામદાસ થવું કે રામ શત્રુ થવું તે માણસ નક્કી કરે. પણ શક્તિ આપનાર એક, શક્તિ આપનાર બે હોય તો જગતમાં અવ્યવસ્થા થાય. એનું કારણ ક્યારેક ને ક્યારેક બે વચ્ચે યુદ્ધ થવાનું, બેમાંથી એક હારવાનું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે બે તત્વો માનનારા હેરાન થયા છે. એટલે એક જ તત્વ છે જે કોઈ દિવસ નાશ પામતું નથી, એટલે બીજું છે જ નહીં. જેમ દોરડી ઉપર સાપ દેખાય એટલે આભાસ છે, સાપ છે નહીં.
સાપ અને દોરડી બે નથી, પણ દોરડી ઉપર તમને અંધારામાં સાપ દેખાયો અને પ્રકાશ થયો તો તમારા મગજમાં ફેરફાર થયો છે, દોરડીમાં કંઈ ફેરફાર થયો નથી. તમે પહેલાં ગભરાઈ ગયા અને ભાગ્યા અને દોડ્યા અને પસીનો થયો, એ બધું શું હતું? માયા અને અજ્ઞાનનું પરિણામ હતું. હવે જેવું જ્ઞાન થયું તો ખબર પડી ગઈ. તેમ જગતના બધા પદાર્થોમાં આપણને પદાર્થો દેખાય છે, પરબ્રહ્મ દેખાતું નથી. એનું કારણ આપણે અંધારામાં છીએ, માયામાં છીએ. તેથી અવિદ્યા આપણને અનાત્મ વસ્તુમાં આત્માનો ભાસ કરાવે છે અને આત્માને અનાત્મા સમજવાને માટે પ્રેરે છે. પણ સાચું જ્ઞાન થાય તો એક જ તત્વ છે, બીજું તત્વ જ નથી. તેથી અક્ષરમ, જેનું નાશ થાય નહીં. બધી જ નાશ પામતી વસ્તુઓની પછવાડે કોઈક તત્વ રહેલું છે જે નાશ પામતું નથી. ત્યાં સુધી પહોંચવાની હિંમત, આ જ વિકાસનો માર્ગ કહેવાય. તેથી આપણે શરીરને જ આપણે માની લઈએ છીએ અને પછી શરીરના બધા સુખ દુઃખો આપણને પોતાના લાગે છે. પણ શરીર ખલાસ થવાથી આપણે ખલાસ થતા નથી. હું જો પગ હોઉં તો મારો પગ તૂટ્યા પછી હું ખલાસ થવો જોઉં, પણ ઘણા પગ તૂટેલા માણસો લાકડીથી ચાલતા હોય છે, ખલાસ થતા નથી. હાથ ભાંગ્યા પછી પણ માણસ જીવે છે. સંભળાતું નથી તો મશીન લગાડે છે, ના લગાડે તો એમને એમ ફરતા હોય છે. આંખ ગયા પછી પણ માણસો જીવે છે. તેથી માણસ એ શરીર નથી, તેવું તો મન પણ નથી. તમારા મનને જો બહેરું કરી નાખવામાં આવે તો શરીર ઉપર ઓપરેશન કરી શકાય. વાળ કાપ થાય, તમને થતું નથી કશું જ. એનું કારણ શરીરને અનુભૂતિ છે જ નહીં, છે તો મનને છે. સુખ દુઃખ કેરું કારણ મન છે અને એ તો કરતું સદા તવ સ્મરણ છે. ત્યારે મન ખોટું કરી નાખે આ લોકો. એનેસ્થેસિયા આપે એટલે શું? તમારા મનને ઇન્દ્રિયો વચ્ચેની લિંક તોડી નાખે અને પરિણામે તમને કોઈ પીડાનો અનુભવ થતો નથી. ત્યારે આવી રીતનો મન અને ઇન્દ્રિયોનો જો સાધનોથી તોડવામાં આવે તો પણ આટલો ફરક પડે. તો જે લોકો ભગવાન મનને ભગવાનમાં જ રાખી દે. સુખ દુઃખ કેરું કારણ મન છે, પણ મન મારી પાસે છે જ ક્યાં? ભગવાનને આપ્યું. મય્યાવેશ્ય મનો એમાં નિત્યયુક્તા ઉપાસતે. અને તેથી ભક્તો સંતો એ લોકોને કશી અગવડ લાગતી નથી. તેવી રીતનું વિવેક આ બુદ્ધિનો સંબંધ છે. બુદ્ધિની પીડાઓ પણ અમુક મર્યાદા સુધી છે. સમજદારી બદલાય તો બુદ્ધિનું પણ આખું દર્શન બદલાઈ જાય. તેથી જીવન દ્રષ્ટિનું મહત્વ છે. ત્યારે શરીર એટલે હું નહીં, મન એટલે હું નહીં, બુદ્ધિ એટલે હું નહીં, મારો અહંકાર એટલે પણ હું નહીં. એની અંદર રહેલું એક આત્મતત્વ છે કે જે કોઈ દિવસ નાશ પામતું નથી. શરીર નાશ પામે, મનોનાશ પણ થાય અને કરવો જ જોઈએ. મનનું વિલીનીકરણ કરો એમ ભક્તો કે છે ને મનનો નાશ કરો એમ જ્ઞાનીઓ કે છે. બુદ્ધિ પણ ખલાસ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ભગવાન જ કહે છે. ત્યારે એક નાશ ન પામે એવું તત્વ કયું છે? આત્મતત્વ, અને તે જ બ્રહ્મ છે. તેથી અક્ષરમ, તેવી રીતનું અક્ષર એટલે આંખમાં જે એટલે રમે છે. આંખમાં જે રમે તે પરબ્રહ્મ. તેથી અક્ષરમ એ નિર્ગુણ નિરાકાર અને અક્ષરમ એ સગુણ સાકાર. તેથી નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બંને સ્વરૂપો પરબ્રહ્મના છે. આખી દુનિયાનું નિર્માણ કરનાર પરમાત્મા પોતાના માટે પણ એકાદ આકાર નિર્માણ કરી શકે. એમાં ગભરાઈ જવા જેવું કશું નથી. ઘણા માણસો કહે છે આ અવતાર બવતાર બધું બોગસ છે, ભગવાન કંઈ આવા અવતરીને આવતા હશે, કેમ ના આવે? અબજો જીવો જે નિર્માણ કરે તેને લહેર લાગે તો પોતાનો એકાદ આકાર નિર્માણ કેમ ના કરે? પણ એની પછવાડે કર્મ હોતા નથી. સંભવામી આત્મમાયા. આપણે બધા કર્મોથી ઉત્પન્ન થઈએ અને એ આત્મમાયા પોતાની શક્તિથી પોતે ઊભો થાય. એટલે ભગવાન કર્મો ભોગવવાને માટે આવતા નથી. એ માર્ગદર્શન કરવાને માટે આવે છે, જીવન શીખવાડવાને માટે આવે છે, ધર્મની ધારણાને માટે આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તેથી નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ હોઈ શકે અને સગુણ સાકાર બ્રહ્મ પણ હોઈ શકે. તેથી આંખોમાં રમમાણ છે. ભગવાન આંખમાં બેઠો કે પછી બધે પરબ્રહ્મ દેખાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ ભાસે. એ નરસિંહ મહેતાને દેખાય, બધાને દેખાય નહીં. મીરાબાઈને દેખાય, સુરદાસને દેખાય, કબીરજીને દેખાય. એનું કારણ એની આંખમાં ભગવાન બેસી ગયા. નૈનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાય, પલકો કી ચિકડારી કે પિયે કો લિયારી જાય. જેણે આંખમાં ભગવાનને બેસાડ્યા તેને બધે જ ભગવાન દેખાય. કોઈ બહેનનો પતિ મરી જાય ને પછી બહેન વિધવા થાય તો ઘરની બધી વસ્તુઓમાં એને પતિ દેખાય કે નહીં? આ ટેબલ પોતે લાવેલા, આ ખુરશી ઉપર બેસીને વાંચતા હતા, આ ઘડિયાળ રાખતા હતા સવારના ઉઠવાને માટે, એક એક વસ્તુમાં દેખાય. આપણને એ બેન ગાંડી લાગે પણ એને દેખાય, આપણને દેખાય નહીં. એનું કારણ પતિ ઉપર એનો પ્રેમ હતો. ત્યારે પતિ ઉપર પ્રેમ હોય તો ઘરની બધી વસ્તુઓમાં જેમ પતિ દેખાય તેમ ભગવાન ઉપર પ્રેમ હોય તો આખા જગતમાં ભગવાન દેખાય. ત્યારે બહુ સિમ્પલ છે. આ લોકોને ભગવાન દેખાયમાં કશું નવીન નથી. એનું કારણ
પતિને માટે જે ભાવ પત્નીને, જગતપતિને માટે તે ભાવ ભક્તોને. તેથી આ લોકો કે નજર નાખું ત્યાં હે નારાયણ વિધિ વિધિ રૂપે ભાડું. એક એક રૂપની અંદર એના દર્શન થાય. કહેવાનું તાત્પર્ય અક્ષરમ બ્રહ્મ પરમમ. પછી કે છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. બહુ મોટી વાત કીધી. જેમ પહેલું સૂત્ર મહત્વનું છે ને બીજું પણ એટલું જ મહત્વનું છે. અધ્યાત્મ માટે કેટલી કેટલી ચર્ચાઓ થાય છે. અધ્યાત્મ ઉપર શાસ્ત્રો લખાયા. એક જ શબ્દમાં ભગવાને કીધું સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારો સ્વભાવ છે ને તમારો અધ્યાત્મ છે. સ્વભાવ એટલે પોતાપણું. સ્વ એટલે પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં, તો પરમાત્માપણું, ભગવાનપણું આપણામાં લાવવું, કાં તો સ્વત્વ એટલે આત્માપણું જગાવવું, એ જ અધ્યાત્મ છે. એના કરતાં બીજું કોઈ કસરત છે નહીં અધ્યાત્મમાં. અધ્યાત્મ કોઈ જાતની કસરત નથી, એમાં કોઈ મહેનત નથી, બહુ સરળ છે. અધ્યાત્મની ગામઠી ભાષા ભગવાને કરી સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારો જે સ્વભાવ છે ને તેવા પ્રગટ થાવ, તમે આધ્યાત્મિક માણસ છો. માણસ જેવો છે તેવો પ્રગટ થઈ શકે તેના કરતાં મોટો આધ્યાત્મિક માણસ જગતમાં એક પણ નથી. અને એવા પ્રગટ થનારા માણસો લાખો કરોડોમાં એકાદ બે હોય. બધા જ માણસો જેવા નથી તેવા દેખાવાનો પ્રયત્ન કરે છે. અભણ માણસ પોતે જ્ઞાની હોવાનો દેખાવ કરે, ગરીબ માણસ પોતે શ્રીમંત છે આવો દેખાવાનો પ્રયત્ન કરે, હલકો માણસ પોતે મહાન છે એમ સાબિત કરવાનો રાત દિવસ પ્રયત્ન કરતો હોય. તેથી અઘરામાં અઘરી સાધના હોય તો આ છે કે જેવા આપણે છીએ તેવા પ્રગટ થવું. જો મીરાબાઈ જેવા છે તેવા પ્રગટ થયા. રાજરાણી હતા પણ કોઈ દંભ કર્યો નહીં. મધ્યકાલીન યુગમાં રસ્તા ઉપર ઉતરી આવવું અને પગમાં ઘૂંઘરું બાંધીને નાચવું કે ખાવાના ખેલ નહીં હતા. એની પછવાડે જે છળ થયો છે એનું કારણ પ્રતિષ્ઠાનો સવાલ હતો. રાજકુટુંબની રાજરાણી રસ્તા ઉપર ઉતરી જાય અને પગમાં ઘૂંઘરું બાંધીને નાચવા લાગે. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. મીરા જેવી ક્રાંતિકારી બાઈ પાકી નહીં હશે. રિબેલ, એક જાતનો વિદ્રોહ હતો, બળવો હતો. એનું કારણ જાત સાથે એણે સમાધાન કર્યું નહીં. મને જે ગમશે તેવું જીવીશ, તેમાં બીજાને શું લાગે છે એની મને પરવા નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ. બધાને ખુલ્લમ ખુલ્લું કહી નાખ્યું એને. અબ તો બાત ફેલ ગઈ, હોની ઓસો હોય જાઓ. આ બધા લોકો આવી ભાષા બોલી શકે? હા, દુનિયા બોલે તેને બોલવા દઈએ. આપણે રામ ભજનમાં રહીએ, પણ એ બોલવાની હિંમત કોનામાં? આધ્યાત્મિક માણસમાં હોય. દાંભિક માણસો આ ભાષા ઉચ્ચારી શકતા નથી ને ઉચ્ચારે તો એના મોઢામાં શોભતી પણ નથી. બોલવાની છૂટ છે, વાણી સ્વાતંત્ર્ય છે, કોઈ માણસ ગમે તે બોલે. પણ જ્યાં સુધી જીવનની એટલી ઊંચાઈ નથી આવતી ને ત્યાં સુધી એ વાક્યો શોભતા નથી. એ બકવાસ લાગે, બકવાસ. જેમ ચોમાસામાં બધા દેડકાઓ ડ્રાઉં કરે ને, તે રીતના ઘણા માણસો શાસ્ત્રો વાંચીને ડ્રાઉં કરતા હોય, પણ દેડકા કરતા વિશેષ એનું મૂલ્ય હોતું નથી. એનું કારણ પછવાડે જીવનની તપશ્ચર્યા નથી. તેથી સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે. ભગવાને એક જ વાતમાં બધાની ગળચી પકડી છે, દેખાવ કરનારાઓની. તમે જેવા છો તેવા પ્રગટ થવાની હિંમત છે, બોલો તો તમે અધ્યાત્મના માર્ગે છો. અધરવાઇઝ ખાલી આટા મારો છો, સમય બગાડો છો, શક્તિ બગાડો છો, સંપત્તિ વેડફો છો, એમાંથી કશું નીકળે નહીં. પાયાની વાત જે છે તે અતિશય આ છે. આ મોટામાં મોટું સૂત્ર છે. આ એક આટલા સૂત્રને કારણે ગીતાને ગીતા કહી શકાય. અધ્યાત્મની આટલી શોર્ટ ડેફિનેશન. વ્યાખ્યા હંમેશા નાનામાં નાની હોવી જોઈએ અને વ્યાખ્યામાં કોઈ જાતનો ગૂંચવાડો ન હોવો જોઈએ. વ્યાખ્યા આવી રીતની કરતા આવડવી જોઈએ કે એમાં એ જ આવે પછી બીજું આવે નહીં. માણસની વ્યાખ્યા કરો બે પગવાળો તો કાગડો બી આવશે. બે પગવાળો એ માણસની વ્યાખ્યા ન કહેવાય. એનું કારણ બે પગવાળા જેટલા છે બધાને માણસ કહેવા પડશે. બે હાથવાળો માણસ તો બે હાથવાળા બી ઘણા છે. બે કાનવાળો માણસ નહીં, બધી અધુરાશ છે. માણસની વ્યાખ્યા એક જ થાય જેનામાં માણસાઈ છે. માનવતા જેનામાં હશે તે માણસ. અને એ માનવતા જો પશુમાં હોય તો એને પણ માણસ કહેવા વાંધો નથી. તેથી વ્યાખ્યા આવી રીતની થવી જોઈએ કે જે પરફેક્ટ આવે, જેમાં ગૂંચવાડો ન હોય, એમ્બિગ્યુઇટી નહીં, સમજવામાં અગવડ પડે નહીં અને બીજા કોઈની ભેળસેળ થાય નહીં. અને તેવી અધ્યાત્મની વ્યાખ્યા ભગવાને કરી. સ્વભાવ, ભગવાનપણું. સ્વ એટલે પરમાત્મા. પરમાત્માને તમારામાં ઉતારો એ અધ્યાત્મ. અને કાં તો આત્માને ખીલવો. તમે જેવા છો તેવા પ્રગટ થાવ. આ મોટા મોટી વાત છે. તેથી અધ્યાત્મની અંદર દેખાવ ચાલે નહીં, દંભ ચાલે નહીં. અને જગતની અંદર સૌથી વધારે દેખાવ અને દંભ ચાલે. દેખાવ અને દંભ ઉપર જ દુનિયા આખી નભે છે. દિખાવે કે દુનિયા મેં મહિમા હે ભારી, ઉસી મેં ફસી है ये जनता बेचारी,
लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. અધ્યાત્મને દેશ જોડે અને વેશ જોડે કોઈ સંબંધ નથી. કેવા કપડાં પહેરે એને સંત કહેવાય? સોક્રેટિસ પેન્ટ પહેરતો હોય તો પણ સંત કહેવાય. એના માટે ધોતિયું પહેરવું જરૂરી નથી. અને જો ધોતિયું પહેરીને આધ્યાત્મિક થવા તો તેના જેવું સહેલું કામ નથી. નાટકના બધા નટોને ફર્સ્ટ ક્લાસ પહેરતા આવડે, તમને પહેરાવી આપે. તેથી અધ્યાત્મને દેશ જોડે પણ સંબંધ નહીં. ભારતમાં જન્મે તે આધ્યાત્મિક, ભારતમાં અહીં ઓછા હરામીઓ જન્મ્યા છે. તેથી કોઈ દેશ જોડે સંબંધ નથી. સ્વભાવ, માણસ જેવો છે તેવો પ્રગટ થવાની તૈયારી હશે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં વસ્તુ હશે માણસ આધ્યાત્મિક છે એમ ગીતા કબૂલ કરે છે. તેથી સ્વભાવોધ્યાત્મ મુચ્યતે, તમારો જે સ્વભાવ છે, તમારું જે પોતાપણું છે, તમારું જે સ્વત્વ છે, હા તેને પ્રગટવા દો. પણ આપણે સ્વત્વને પ્રગટવા દેતા જ નથી. ઉલટું સ્વત્વ કેમ રૂંધાઈ જાય તેનો ચારે બાજુથી પ્રયત્ન ચાલે અને આપણે પણ રૂંધી નાખીએ છીએ પોતે પણ. परंपरा को, ट्रेडिशन को, वाद को, संप्रदाय को, न्याज्यात को, हजार बातों છે, શિસ્ત છે, હજાર નામે તમારા સ્વને દબાવવામાં આવે. તમારે જે કરવું છે એ તમે ન કરી શકો એના માટે ચારે બાજુથી પ્રયત્નો ચાલતા હોય. અને પછી તમે એવા બધા ગોઠવાઈ જાઓ એની અંદર કે પછી એને શિસ્તનું રૂપાળું નામ આપવામાં આવે. હવે આ માણસ શિસ્તબદ્ધ છે. હા, ટાગોરે એક બહુ સરસ વાર્તા લખી છે. એક રાજાએ એક પોપટ પાડેલો. પછી રાજાને ઈચ્છા થઈ કે આ પોપટને આપણે ભણાવીએ, વિદ્વાન કરીએ, એનો ખૂબ વિકાસ થવો જોઈએ. તેથી બધા પંડિતોને બોલાવ્યા, એક સમિતિ નિમાઈ. રાજકારણમાં સમિતિ નિમ્યા સિવાય કોઈ કામ થાય નહીં. કોઈ પણ કામ કરતા પહેલું કામ કયું? સમિતિ નિમવાનું કામ. એમાં પછી એટલા બધા કામો વધે કે મૂળ કામ કોઈને યાદ જ ન રહે. એટલી બધી સમિતિઓ નિમાઈ જાય કે છેલ્લે સમિતિ શા માટે નિમિત્તિ એની ચર્ચા કરવી પડે પાછી. ત્યારે સૌથી પહેલું કામ સમિતિ નિમવાનું થયું અને બધા એક્સપર્ટ્સ બોલાવી લાવ્યા. બધા ડોક્ટરેટ વાળા, પીએચડીઓ બધા. શું કરવું જોઈએ? પોપટને શિક્ષણ આપવું જોઈએ તો શિક્ષણમાં સૌથી પહેલાં તો મકાન સારું હોવું જોઈએ. એટલે આ જેવું તેવું પાંજરું ચાલે નહીં. સોનાનું પાંજરું બનાવો. સોનાનું પાંજરું બનાવી નાખ્યું. ત્યાર પછી સારા સારા પુસ્તકો લખાવા જોઈએ. બધા પંડિતો લખવા બેસી ગયા. વર્ષોના વર્ષો જાય. લખ્યા પછી બધું નક્કી થયું, કોર્સ નક્કી થયો, કરિક્યુલમ નક્કી થયો. હવે આ પોપટને ભણાવવાનો. બધા પંડિતો પછી પોપટને શીખવાડવા લાગ્યા. એક એક વાક્ય ગોખાવે, બે વાક્ય ગોખાવે, આમ કરે તેમ કરે. પછી કેટલાક દેખરેખ નાખનારા માણસો હોય, ઇન્સ્પેક્ટર, એ અવારનવાર આંટો મારી આવે કે શિક્ષણ કેમ ચાલે છે. પછી આ બધા ચલાવનારા એ ઇન્સ્પેક્ટરને પણ પોતાના મહેલો જ બનાવી લે કે ભાઈ રાજાને એક તું જ સૂઝ્યું છે, પોપટ શું ભણવાનો હતો, પણ આપણે રિપોર્ટ સારો આપવાનો, તમને ખુશ કરશું. એટલે આ જઈને રિપોર્ટ આપી આવે. રાજા પૂછે કેમ છે? બધું બરાબર છે, બધું બરાબર છે. થોડાક રાજાને એમ થયું કે બધા બરાબર બરાબર કે હું તો ક્યારેક જઈ આવું એમ કે. તો ગયો તો પોપટ બિચારો આમ ઢીલો ઢપ થઈ ગયેલો, પણ આમ થોડીક થોડીક પાંખ એની હલતી હતી. રાજાએ પૂછ્યું કેમ છે? આમ તો ઘણું ભણ્યો છે પણ હવે જરા અશિસ્ત છે, હજી પાંખો આમ આમ કર્યા કરે છે, પણ થોડા દિવસમાં સારું થઈ જશે. પછી એની પાંખ પણ કાપી નાખી. પછી પાછો રાજા આવ્યો 2-4 મહિને. તો આમ પોપટ આમ જરા માથું ઊંચું કરીને કે ઉપર જોયા કરતો હતો. બસ હવે આટલું જ અશિસ્ત રહ્યું છે. હવે તો તરફડાટ બધો ગયો છે પણ હજી ઊંચું જોવાની ટેવ હજી ગઈ નથી. થોડા દિવસમાં એ પણ સારું થશે. પછી પુસ્તકોના પાનાઓ બધા અંદર પાંજરામાં નાખવા લાગ્યા. ચારે બાજુથી પેક કરે, ઉપર દેખાય જ નહીં કશું. એટલે પાંજરામાં એ લોકો અંધારું ઊભું કરી નાખ્યું. બહુ લાંબુ, ટાગોરે બહુ સરસ વાંચવા દેવું છે, બહુ લાંબુ લખ્યું. અને છેલ્લે બાકી જ્યારે રાજા આવ્યો ત્યારે પોપટ એકદમ પડી ગયેલો. હવે ઊંચું પણ જોતો નથી, પાંખો ફફડાવતો નથી, હવે બિલકુલ શિસ્તબદ્ધ. અને છાલે ટાગોર લખે છે કે પોપટ મરી ગયો હતો. એટલે શિસ્તના નામે માણસો ખલાસ થઈ જાય. સ્વચ્છંદ માણસ થાય નહીં તેવી રીતનો જળ પણ થાય નહીં. એજ્યુકેશન આ મોટી કલા છે. ભણાવવું એટલે શું? આપણા મનમાં જે તુક્કા આવે ને તે બીજા ઉપર ઠોકવાના અને માણસને આધ્યાત્મિક રહેવા જ નહીં દેવાનો. સ્વાતંત્ર્ય ખલાસ થાય માણસનું. તેથી નહીં એને હાથ હલાવવાના, નહીં એને પગ હલાવવાના, નહીં એને ઊંચું જોવાનું, નહીં એને કશું બોલવાનું. આ એક રૂપકથી ટાગોરે લખ્યું પણ વાત બહુ મોટી સમજાવી છે. રાજસ્થાનમાં આ બધી સ્ત્રીઓ ઉપરની અત્યાચારો હતા. આટલો ગુમટો અહીંયા સુધી તાણવો પડે, કમર સુધી ઘૂંઘટ આવે. અને તેની સામે મીરા પડી છે
માથા ઉપર ઓઢિયા વગર રસ્તામાં નીકળી અને ઝાંઝર બાંધીને નાચવા લાગી છે ને, એટલે કેટલી ક્રાંતિ કરી જબરજસ્ત. એનું કારણ એ બિચારા જેવા છે તેવા પ્રગટ જ થાય નહીં. કમર સુધીનો ઘૂમટો તાણીને વિચારી બાઈ ફરે. અસૂર્ય પશ્યા, સૂર્ય પણ જેની પાનીને જોઈ શકે નહીં, પગની પાનીને સૂર્ય પણ ન જુએ, અને આ લોકો મર્યાદા સમજે, વિકાસ થાય કેવી રીતનો? તેથી પાયલ બાંધીને રસ્તા ઉપર નાચે કે દુનિયા ભલે આખી મારી પાની જો, એમાં કાંઈ થાય નહીં, હું જેવી છું તેવી પ્રગટ થઈશ ને તો ભગવાન ખુશ થશે, દુનિયાને શું લાગશે મને ખબર નહીં. તેથી મીરાબાઈનું ચરિત્ર સમજતા આવડવું જોઈએ. આપણે ભજનો ગાઈએ મીરાબાઈના, પણ એક નાનકડી વાત પણ આપણને ગમતી હોય તે મોઢું ખોલીને બોલવાની આપણામાં હિંમત નથી. મરી ગયેલો સમાજ કોઈ દિવસ આધ્યાત્મિક હોતો જ નથી. આપણને ન ગમે એવા કેટલા બધા કામો લોકો આપણી પાસે કરાવે છે, શિસ્તના નામે કરીએ છીએ, અને શિસ્ત ન હોય તો સ્વાર્થ સાધવા માટે બી કરનારા લોકો હોય છે. સ્વાતંત્ર્ય ગીરવે મૂકીને 4 સગવડો વધારે મળતી હશે તો મેળવનારા કેટલા બધા માણસો છે. કરોડો રૂપિયા ચૂકવીને પણ સ્વાતંત્ર્ય મળતું હશે તો રાખવા જેવું છે, રૂપિયા રાખવા જેવા નથી, એ સમજાય છે કેટલા માણસોને. એ આધ્યાત્મિક માણસ કહેવાય. અને બધા સંતોને સમજાયું છે. પછી એકનાથ હોય, તુકારામ હોય, નરસિંહ મહેતા હોય, સુરદાસ હોય, મીરાબાઈ હોય, સોક્રેટિસ હોય, બધાના જીવનમાં જો આ જ વાત છે. એ જેવા છે તેવા પ્રગટ થયા, કોઈ ઠેકાણે સસ્તા સમાધાન કર્યા નહીં. ઝેર પીવું પડે તો પણ જાણી જાણી પીધું છે. ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અજાણી. જાણીને ઝેર પીવાની હિંમત હોવી જોઈએ. એનું કારણ મારા સ્વભાવને કોઈ કચડી શકે નહીં. સ્વભાવ ખલાસ તો અધ્યાત્મ ખલાસ. પોતાના સ્વભાવમાં જે રહી શકે તે આધ્યાત્મિક માણસે આખી એક વ્યાખ્યા મૂકી દે, આખું જગત આજે નાપાસ થઈ જશે. આધ્યાત્મિક કેન્દ્રો ખોલીને બેઠેલા બધા માણસોની ગરદન શરમથી ઝૂકી જશે, આવી વ્યાખ્યા છે આ. તમારો પોતાનો સ્વભાવ પ્રગટ કરવાની હિંમત છે. સ્વભાવ અધ્યાત્મ. સ્વભાવ ખોઈ નાખ્યો હશે તો તમે આધ્યાત્મિક છો જ નહીં. ગમે એટલા મોટા મોટા પાટિયા લગાડો, ગમે એટલા લેબલ મારો, કે ગમે એટલી માળાઓ પહેરો, 25-50 માળાઓ પહેરવાથી માણસ આધ્યાત્મિક બનતો નથી. અને બનતો હોય તો કૂતરાઓને બનાવી નાખીએ આપણે માળા પહેરાવીને, વાર શું લાગે? મુલુંડ ગામમાં એક પણ કૂતરું અનાધ્યાત્મિક રહે જ નહીં જો માળાઓથી બનવાનું હોય તો. તેથી અધ્યાત્મ એ સ્વભાવ છે. જ્યારે ખબર પડે ને ત્યારે જ વિકાસની શરૂઆત થાય. કબીરનો એક શિષ્ય હતો, માનસ પુત્ર કમાલ. એને કમાલની વાત કરી છે કે સમજ બુझ દિલ ખોજ પ્યારે, आशिक होकर सोना क्या, जिन नैनों ने नींद गवाई तकिया लेप बिछोना क्या. તકિયા લેપ બિછોના આરામથી રહેવાનું આધ્યાત્મ છે. પેલું કે છે ને, સમજ બુझ દિલ ખોજ પ્યારે, આશિક હોકર સોના ક્યાં, जिन नैनों ने नींद गवाई. અધ્યાત્મની શોધ આવે ને ઊંઘ ઉડી જાય. जिन नैनों ने नींद गवाई तकिया लेप बिछोना क्या, रूखा सूखा राम का टुकड़ा चिकना और सलोना क्या, कहे कमाल प्रेम के मार्ग शीश दिया फिर रोना क्या. आने अध्यात्म जीवन खबर पड़े. कबीरा खड़ा बाजार में लिए लुकाटी हाथ, जो घर बारे आप ना चले हमारे साथ. कबीरजी बाजार में उभा रहे, આવું છે મારી સાથે છે ઘર બાળવાની તૈયારી. ઘર એટલે તમારા પૂર્વગ્રહો, તમારી કલ્પનાઓ, તમારા ટ્રેડિશન, તમારા ખોટા ખ્યાલો બધું છોડશો ને તો તમે સ્વભાવમાં આવી શકશો. તેથી કબીરની ભાષા પણ એ જ ને કમાલની ભાષા પણ એ જ અને મીરાબાઈની ભાષા પણ એ જ. પેલું કે છે ને, સાધુ સંગ નાચ નાચ લોક લાજ ખોઈ, આવું બધું ઘણા લોકો બોલે. દુનિયા બોલે તેને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. આ શક્તિ નિર્માણ થાય ને ત્યારે માણસ જેવો છે તેવો પ્રગટે. ગુલાબનું ફૂલ આપણને ગમે છે એનું કારણ જેવું છે તેવું પ્રગટ્યું. ગુલાબનું ફૂલ કોઈ દિવસ કોઈની નકલ નહીં કરે. નકલ કરવાની બધી ટેવ માણસોને છે, અને છતાં પાછો માણસ પોતાને અક્કલવાળો સમજે છે. અને કહેવત આવી છે કે નકલમાં અક્કલ હોતી નથી. હવે નકલમાં અક્કલ ન હોય અને નકલી માણસ પોતાને અકલી સમજે, એના કરતાં હાસ્યાસ્પદ શું હોય? કોકના તે વેણને વીણી વીણીને વીરા ઉછી ઉધારા ન કરીએ. આપણે ઉછીનું અને ઉધાર જીવન જીવીએ છીએ. હૈયે ઉગે તેવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી કરીએ. હૈયામાં જે ઉગ્યું ને તે ફૂલની સુવાસની જેમ વેવડાવતા આવડવું જોઈએ. આને કહેવાય અધ્યાત્મ. એટલી બધી પોઈન્ટેડ વ્યાખ્યા છે કે ગીતા એટલે શું, તો સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. આ સૂત્ર એટલે ગીતા એમ જો કોને તો ખોટા નહીં પડો. તમારો આખો આધ્યાત્મિક વિકાસ તમારા પોતાના સ્વભાવને પ્રગટ કરવાને માટે છે. જેવો હોય તેવો માણસ પ્રગટ થાય, મોટા મોટી વાત છે. કોયલ તો કોઈનો ટવકો ન માગે ને મોરલો કોઈની કેકા. માનવીનું કાળજા કેવું ગળ્યું, પીડ પોતાની પારકા લેકા. ઉછી ઉધારા સઢ કોકના શું કામના, પોતાને તુંબડે તરીએ. આપણે પારકા જહાજમાં ચડી બેસીએ છીએ.
આમાં પારકું જહાજ કામ લાગતું જ નથી. અધ્યાત્મના પ્રવાસમાં માણસ એકલો હોવો જોઈએ. મને એકવાર એક પત્રકારે પૂછેલું કે અધ્યાત્મની અંદર તો 5, 10, 15 માણસો હોય, આ લાખો માણસોના ટોળાઓ થાય છે, એનો શું અર્થ છે? બધું નિરર્થક છે. આજે ભારતની અંદર અધ્યાત્મનો વેપાર ચાલે છે, અધ્યાત્મની દુકાનો ચાલે છે, લાખો લાખો માણસો ભેગા થાય, એને અધ્યાત્મને શું લાગે વળગે? મેં કીધું એની ચર્ચા પછી કરીએ આપણે, પણ પહેલાં તને અધ્યાત્મ ખબર નથી એ કબૂલ કર. મને કેમ? મેં કીધું 5, 10 માણસો કેમ ચાલે? અધ્યાત્મમાં 5, 10 માણસો ચાલે અને લાખો ન જોઈએ એમ તું કે છે. 5, 10 માણસો પણ ન ચાલે અને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મમાં જીવ અને શિવ, ત્રીજો માણસ જ ચાલતો નથી. તું ભગવાન પાસે બેસે ત્યારે તું અને ભગવાન બે જોઈએ, ત્રીજો માણસ આવ્યો કે અધ્યાત્મ ખલાસ. તેથી 5, 10 માણસો ચાલશે, તારી જે કલ્પના છે ને પહેલાં કાઢી નાખ અને પછી ચર્ચા શરૂ થાય. કાન પકડાય માણસે, મને ખરી વાત છે. અધ્યાત્મની અંદર કોઈ ચાલતું નથી. તું તારો ગુરુ થા, તું તારો દીવો થા, તમે અને ભગવાન. ગુરુ ખાલી વચ્ચે ગાઈડલાઈન આપે પછી હટી જાય. રામકૃષ્ણ પરમહંસને એના ગુરુએ આ શીખવાડેલું. ભગવાન બુદ્ધે કીધેલું પોતાના શિષ્યોને કે તમારા સમાધિ માર્ગની વચ્ચે હું આવું તો મને પણ તલવારથી છેદી નાખજો. કેટલી મોટી કલ્પના છે. તેથી ગુરુ પણ જ્યાં દખલગીરી થઈ જાય છે, આવો અધ્યાત્મનો સંબંધ છે જીવ અને શિવનો. તેથી ખાલી ગાઈડલાઈન આપે. ગોર મહારાજ પરણાવી આપે પણ પતિ પત્નીના શયનગૃહમાં ન જાય. બસ આ જ મર્યાદા ગુરુની છે. જીવ અને શિવને પરણાવ્યા પછી પેલો ગોર જેમ પરણાવીને ઘેર જાય ને, તેમ જીવ શિવને મેળવીને ગુરુ આગો ઊભો રહે. પછી દખલગીરી કરે તો એ ગુરુ ન કહેવાય, લઘુ કહેવાય. તેથી અધ્યાત્મ એ બહુ મોટી વાત છે. ગુરુ પછી દખલ થાય તો એ ગોળ તમારા શયનગૃહમાં ઘૂસો એવું પાપ છે. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? સ્વભાવોધ્યાત્મ મુચ્યતે. અને જેવો છે તેવો માણસ પ્રગટ સૌથી પહેલો પરમાત્મા પાસે થાય અને પછી પરમાત્માની શક્તિ મેળવીને જગતમાં એવો ને એવો પ્રગટ થાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ, આપણું જે પોતાપણું છે એ બહુ મહત્વની વાત છે. ટુ થાય ઓન સેલ્ફ બી ટ્રુ. શેક્સપિયરે પણ આ જ વાત કીધી છે. એક ડ્યુકનો છોકરો, સરદારનો છોકરો કંઈ પરદેશ જાય છે ભણવાને માટે, ત્યારે બાપ એને સલાહો આપે છે ઘણી બધી. લગભગ કોલેજની અંદર છોકરાઓને આ ગોખાવી નાખવામાં આવે, કારણ કે બહુ સરસ ઉપદેશ છે. નાઇધર અ બોરોવર નોર અ લેન્ડર બી, બોરોઈંગ બ્લન્ટ્સ ધ એજ ઓફ હસબન્ડરી, લેન્ડિંગ લૂઝિસ બોથ ફ્રેન્ડ એન્ડ મની. આમ તેમ ઘણી બધી વાતો બહુ સરસ કીધી છે. પણ આ બધું કહીને કે બધું ભૂલી જાય તો વાંધો નહીં, પણ એક વાત ધ્યાન રાખજે. છેલ્લે એક વાત કીધું, એન્ડ અબવ ઓલ, આ બધા કરતાં વિશેષ વાત કહું, ટુ થાય ઓન સેલ્ફ બી ટ્રુ. તારી જાત જોડે વફાદાર રહેજે, ત્યાં બનાવટ નહીં કરજો, જેવો હશે તેવો પ્રગટ થજે. બિલકુલ ગીતાનું વાક્ય છે. ગીતા કહે છે સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે, અને શેક્સપિયર કહે છે ટુ થાય ઓન સેલ્ફ બી ટ્રુ. અને એ જ સુભાષિતકાર કહે છે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. પોતાના આત્માને માટે પૃથ્વીનો પણ ત્યાગ કરવાની તૈયારી હોવી જોઈએ. ત્યારે જડતાને નામે, શિસ્તને નામે, સંસ્કૃતિને નામે, સંસ્કારને નામે, જ્ઞાત જાતના નામે, વાડાઓના નામે, સંપ્રદાયના નામે, કોમના નામે, જાતિઓના નામે અનેક પ્રકારના બંધનોની વચ્ચે માણસ ઘેરાયેલો છે. પણ એક વખત અંદરનું સ્વાતંત્ર્ય મળ્યું ને તો એ બંધનમાં પડે માણસ ગુંગળાઈ નહીં જાય. અને એ બંધનનું ગુંગળામણ કેમ નીકળી જાય તેનો રસ્તો બતાવવાને માટે સ્વાધ્યાય અને સત્સંગ છે. સત્સંગ અને સ્વાધ્યાયની જરૂરિયાત ક્યાં છે? સંસ્કૃતિ પણ તમારું મન મારે છે. સંસ્કૃતિ સારી પણ પછી એવી નડે. સંસ્કૃતિ તમારામાં અસ્મિતા ઊભી કરે અને આધ્યાત્મિક જીવનમાં અસ્મિતા પણ ક્લેશ નિર્માણ કરે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાહ. અસ્મિતા ક્લેશ છે. માણસમાં અસ્મિતા હોવી જ જોઈએ. માણસ મરદા જેવો નહીં હોવો જોઈએ, અળસિયો નહીં હોવો જોઈએ, પણ સાંસ્કૃતિક જીવનમાં ચાલે, પછી નહીં. તેથી આગળ અસ્મિતા પણ બાધક છે. તેથી અસ્મિતાનું પણ સમર્પણ છે. અસ્મિતા એટલે સાંસ્કૃતિક ગૌરવ, એ પણ એક પ્રકારનું અભિમાન છે. અભિમાન વસ્તુઓનું હોય અને અસ્મિતા ગૌરવ અને ગુણોની હોય. મારી પાસે સારા ગુણો છે, હું માણસ છું, એની મને અસ્મિતા છે, પણ તે પણ ભૂલી જવાનું. એનું કારણ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ અસ્મિતા પણ એક દિવાલ ઊભી કરે પરમાત્માને આપણી વચ્ચે. તો છેલ્લે બાકી એ પણ કરવું પડે. અને એટલે જ કવિ કહે છે કે શું સાધના, અધ્યાત્મ શું, કંઈ સાધવું નથી. એક જ વાત કરવા જેવી છે, કેવળ અહમના પહાડને કણકણ કરી શકું. અહંકારના પહાડને જે માણસ ચૂર ચૂર કરી શકતો હશે ને તે માણસ પરમાત્મા જોડેનું મિલન સાધી શકે. ઓગળી ગયા વગર પરમાત્મામાં ભળી શકાતું નથી. અગર એ શોક મિલને કા
तो हरदम लव लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पर लगाता जा. ખુદ નુમાઈ એટલે અસ્મિતા. જલાકર ખુદ નુમાઈ કો, અસ્મિતાને પણ બાળી નાખવી પડે. કોઈ જાતની અસ્મિતા નહીં. પછી હું હિન્દુ છું એની અસ્મિતા પણ ન રહે ને હું મુસલમાન છું એની પણ અસ્મિતા ન રહે. જ્યારે હું બ્રહ્મ થયો તો પછી વાડામાં જવાનું શું કામ? પરબ્રહ્મ સાથે જ્યારે સંબંધ થયો ને પછી બધું નીકળી જાય. તેથી અસ્મિતા પણ છેલ્લે બાધક છે એમ પતંજલિએ લખી રાખ્યું યોગ દર્શનની અંદર. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાહ, આ 5 ક્લેશ છે. તેથી સ્વભાવ એ બહુ મહત્વની વાત છે. ત્યારે જાત જાતની વાતોની અંદર માણસનું મન મરે અને કેટલીક વાર થોડું તમારે મારવું પણ પડે, પણ એમાં એને માટેના બીજા પ્રયત્નો કરવા પડે, જેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય સાયકોલોજીમાં. કોઈ માણસનો બાપ બહુ વિચિત્ર હોય, ગુંડો હોય, થર્ડ ક્લાસ હોય, લોફર હોય, ચરિત્રહીન હોય. હવે શાસ્ત્રો કહે છે પિતૃદેવો ભવ, એ બાપને પગે લાગવું પડે. હવે લાગવા જેવો બાપ લાગતો નથી, કાં તો કોઈની માં અસ્તવ્યસ્ત હોય તો તે ઠેકાણે તમારે મન મારવું પડે. તમે સાવ કંઈ નાગા થઈ શકતા નથી, ગમે તેમ વર્તી શકતા નથી. એનું કારણ મેન ઇઝ અ સોશિયલ એનિમલ, મેન ઇઝ અ રેશનલ એનિમલ, મેન ઇઝ અ સોશિયલ એનિમલ, મેન ઇઝ અ સ્માઇલિંગ એનિમલ. ઘણી બધી વાતો છે. મેન ઇઝ અ ક્રિએટિવ એનિમલ. તો જાત જાતની વ્યાખ્યાઓ લાગુ પડતી હોય ત્યારે સમાજની અંદર કેટલીક વખત તમારું મન મરે તો પાછું એને જીવાડવાને માટે કોણ? સત્સંગ અને સ્વાધ્યાય. કોઈક ઠેકાણે તમારે કંઈક બાંધછોડ જીવનમાં કરવી પડે. એનું કારણ તમે 24 કલાક આધ્યાત્મિક હોતા નથી, બીજા વ્યવહારો તમારે કરવા પડે. તેથી ગીતાકાર મૂર્ખ નથી. બધી વાતો બહુ સાચવીને એમણે કીધેલી છે. પણ તમે જેવા છો તેવા પ્રગટ થવાનો તમારો અંદરનો જે સૂર છે ને એ ખલાસ નહીં થવો જોઈએ. એને સમત્વ કહેવાય. સંગીતનો ગાનારો ગમે ત્યાં ફરી આવે પણ પાછો સમ ઉપર આવે, અને સમ ઉપર જો આવતા ન આવડતું હોય તો એને સંગીતનું જ્ઞાન નથી. એટલી રાગ રાગણીઓને એટલો ફરતો જાય અને પછી ફટ દઈને સમ ઉપર પાછો આવે. તેમ સ્વભાવ છે ને આપણો સમ છે, ત્યાં આવતા આવડવું જોઈએ. કેટલીક વાર તમે ટેમ્પરરી બાંધછોડ કરી એવા જુદી છે, પણ તમારો મૂળ સૂર અંદરનો નક્કી હોવો જોઈએ. જેમ એક વક્તા બોલતો હોય ને, ઘણે ફરી આવે, વચ્ચે એક વાત સમજાવવાને માટે એક દ્રષ્ટાંત આપે, દ્રષ્ટાંતમાંથી બીજું દ્રષ્ટાંત આવે, એમાં ત્રીજું દ્રષ્ટાંત આવે, ને પછી મૂળ વાત ભૂલાઈ જાય તો કાચું કપાઈ ગયું. તેથી ક્યાંથી માણસ નીકળતો હોય પાછો પોતાના સમ ઉપર આવે, એ બહુ મહત્વની વાત છે. તેથી આપણું અંદરનું જે સૂત્ર છે ને એ ભૂલાવવું નહીં જોઈએ જીવનની અંદર, અને એ સૂત્ર સતત યાદ રાખવાને માટે સત્સંગ અને સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં શા માટે જઈએ છીએ જનારને પણ ખબર નથી. 1000 ઠેકાણે તમારું મન મરે છે, અને તે વખતે સૂત્ર ભૂલાઈ ન જાય. તમે માત્ર બાંધછોડ તરીકે કેટલીક વાતો સ્વીકારી સમાજમાં, પણ તમારું પોતાનું સૂત્ર શું છે? અને તેથી વંશ વાય શક્ય હોય તો રોજ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમિતિ તોન્યથા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, નિત્ય અધ્યાત્મ જ્ઞાનની ઉપાસના કરવાનું કારણ તમારું સૂત્ર ખોવાઈ નહીં જાય. હવે નિત્ય ન હોય તો વંશ વીક, શહેરી લાઈફની અંદર રોજ ટાઈમ ક્યાંથી કાઢે? તેથી અઠવાડિયામાં એક દિવસ પણ આપણે કોણ છીએ તો સમજી લો, એટલે સૂત્ર ચાલુ રહેશે. અને બાકી બધી છે ને એ વ્યવહાર છે, બાંધછોડ છે, નભાવવાને માટે છે, પણ અંદરનું સૂત્ર ચાલુ છે. તેથી અંદરનો જે લય છે એ જાળવી બતાવે તેનું નામ સત્સંગ, અને જાળવી બતાવે તેનું નામ સ્વાધ્યાય. અને એટલા માટે સ્વાધ્યાય ઇઝ અ મસ્ટ. જે માણસ સ્વાધ્યાયમાં જતો નથી એ ડાયો નથી, મૂર્ખ છે, અને ખબર પડતા વાર લાગશે. દયા ખાવા જેવા માણસો છે. હા, તમે કરો, અમને એની કંઈ પડી નથી, તને તારી જ પડી નથી. સ્વાધ્યાય જે કીધો ઋષિઓ એટલા માટે કીધો, તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. 1000 ઠેકાણે તમારું મન મરતું હોય છે, અને તે વખતે જીવનનું મૂળ સૂત્ર ખોવાઈ જાય, અને તે ખોવાઈ ન જાય તેની સતત યાદ અપાવનારું કેન્દ્ર એ સત્સંગ કેન્દ્ર, એ સ્વાધ્યાય કેન્દ્ર. કે ત્યાં ગયા પછી આપણને ખબર પડે કે આપણો સ્વભાવ ખલાસ નહીં થવો જોઈએ. તેથી સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે, સ્વભાવ એ અધ્યાત્મ છે. ત્યારે આપણે જેવા છીએ તેવા પ્રગટ થવાની તૈયારી. આપણો પ્રેમ પણ ઉછીનો અને પ્રાર્થના પણ ઉછીની. હું ઘણીવાર કહું છું, ઉછીની પ્રાર્થનાઓ આપણી પોતાની પ્રાર્થના છે. તમે 10 પ્રાર્થનાઓ ઘોખેરી બોલો અને પછી 11મી પોતાની બોલો. 10નો ટેકો લો. નવું નિર્માણ કરવું હોય ને તો પહેલાં ટેકો લેવો પડે હંમેશા. અને પછી ધીરે ધીરે માણસને પોતાની ક્રિએટિવ સેન્સ આવતી જાય. નવું જેને સૂઝતું જ ન હોય તે માણસ શું કામનો? આર્કિટેક્ટ ઘણા બધા મકાનના પ્લાન જુએ તો પછી કોપી ન કરે, પોતાનો નવો પ્લાન બનાવે. તેની વિશેષતા છે. ચિત્રકાર ઘણા ઉછીના ચિત્રો ચિત્રે, પણ પછી એની પોતાની ક્રિએટિવ આર્ટ હોય. જેને કોઈએ ન બનાવ્યું એવું ચિત્ર એ પોતે બનાવી દેખાડે, ત્યારે એનું સ્વત્વ પ્રગટે છે. અને એ સ્વત્વને જ બીજી ભાષામાં કહેવાય મૌલિકતા, અભિવ્યક્તિ છે.
રંગો ગમે તે હશે, કાગળ ગમે તે હશે અને પીછી ગમે તે હશે, પણ ચિત્ર એનું પોતાનું છે. તેથી અભિવ્યક્તિ આપણો પોતાનો જે સ્વભાવ છે ને એ પ્રત્યેક ઠેકાણે પ્રગટવો જોઈએ, અને તે ભગવાનની અપેક્ષા છે, અને તે જો ન પ્રગટે તો જીવન ખલાસ. તેથી આપણે આ જગતમાં શા માટે આવ્યા છીએ, આપણો સ્વભાવ શું છે, તે કેવી રીતનો ઘડાય છે, ભગવાન આપણા પાસે શું અપેક્ષા રાખે છે, એ બધાનો વિચાર સતત ચાલતો રહેવો જોઈએ. અને તો આખી દુનિયામાં ફરીને પણ અંદરનું સૂત્ર ચાલુ રહેશે. સ્વભાવ એટલે અંદરનું સૂત્ર, સ્વભાવ એટલે તમારું પોતાનું અસ્તિત્વ, જેના કારણે તમે છો. આ માણસનો સ્વભાવ જ એવો છે, એનો અર્થ માણસ જ એવો છે, જેવો સ્વભાવ તેવો માણસ. સ્વભાવ એ માણસનું બીજું નામ છે. સ્વભાવ ખરાબ એટલે માણસ ખરાબ. ગમે એવો દેખાવડો માણસ હોય પણ સ્વભાવ ખરાબ હોય તો કોઈ એની પાસે ઊભા રહેવા તૈયાર થાય? તેથી સ્વભાવ એ મહત્વની વાત છે. ગમે એવો શ્રીમંત માણસ હશે પણ સ્વભાવ ખરાબ હોય તો મારવા દો ને, સવારના પોળમાં ક્યાં માણસનું મોઢું જોઈએ, એમ લોકો બોલે. હા, કરોડપતિ હોય કે અબજપતિ હોય. તેથી માણસનો આખો મહિમા એના પૈસા ઉપર નથી, માણસનો મહિમા એના રૂપ ઉપર નથી, માણસનો મહિમા એના ઉંમર ઉપર પણ નથી, માણસનો મહિમા એના સ્વભાવ ઉપર છે. મિલત એક દારૂણ દુઃખ દેહી, બિછડત અન્ય પ્રાણ હરી લેઈ. તુલસીદાસ કહે છે કેટલાક માણસોનો સ્વભાવ એટલો ખરાબ હોય કે મળે ને આપણને દુઃખ થાય, એને જોઈએ ને ત્રાસ થાય, અને કેટલાક બિછડે તો જાણે પ્રાણ ગયા આપણે એવું લાગે. કોઈ માણસ જાય તે આપણને ન ગમે, અને કોઈ માણસ આવે તે ન ગમે. શા માટે? સ્વભાવ. જેનો સ્વભાવ સારો છે ને તે માણસ જાય તો ગમે નહીં. સ્વભાવ એટલે જ માણસ છે. આટલી બધી વાત ભગવાને પકડી અને એક જ સૂત્રમાં અર્જુને ભલે ગમે એવા પ્રશ્ન પૂછ્યા, પણ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે. અર્જુન, સ્વભાવ એ મોટામાં મોટી વાત છે. સ્વભાવ જન્માંતરથી આપણી જોડે આવે છે. સ્વભાવ ઉપર પેરેન્ટ્સની અસર હોય છે, સ્વભાવ ઉપર આપણા કર્મોની અસર હોય છે, સ્વભાવ ઉપર વાતાવરણની અસર હોય છે, અને સ્વભાવ ઉપર થોડી ઘણી ગુરુની પણ અસર આવે છે. ગુરુ, મા બાપ, વાતાવરણ, કર્મો, પૂર્વજન્મ, પરંપરા એ બધું મળીને સ્વભાવ ઘડાય છે. અને તે બધા અનુરૂપ આપણને ઉપયોગી થાય તેટલો એનો ફાયદો ઉઠાવવાનો અને આપણા સ્વત્વને ખીલવતા જવાનું. એના જેવો બીજો અધ્યાત્મ નથી. એટલે જ અધ્યાત્મની અંદર વિકારોને ઓળખવાના અને ધીરે ધીરે ઓછા કરવાના બધી પ્રક્રિયા શરૂ છે. એનું કારણ વિકારો આપણા સ્વભાવને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. તેથી વાસના, વિકાર જેટલા ઓછા થાય ને એટલું સ્વત્વ ખીલે અને પ્રગટે. ફાનસના કાચના ઘોડા ઉપર જો મેશ લાગ્યો તો પ્રકાશ બરાબર આવતો નથી. મેશ સાફ કરવી પડે, તેમ વિકારો અને વાસનાઓ થોડા ઓછા કરવા પડે. શા માટે? સ્વને પ્રગટાવવાને માટે. એટલે સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે. આખા અધ્યાત્મનું જો પાયાનું તત્વ છે તો આ છે, પછી બાકીની બધી ઉપરનું વ્હાઇટ વોશ છે. વાસના ઓછી કરો, વિકારો શા માટે? સ્વને પ્રગટાવવાને માટે. મૂળ વાત સ્વભાવ. તેથી સ્વનો ભાવ એટલે સ્વભાવ, અને સ્વનો ભાવ બદલવો હોય તો સ્વને સમજી લેવો પડે. એટલે સ્વનો અધ્યાય કરો એટલે સ્વાધ્યાય. સ્વને સમજો અને સ્વના ભાવને પ્રગટ થવા દો. તેથી સ્વાધ્યાય અને સ્વભાવને બહુ સારો સંબંધ છે, અને અભ્યાસ કરવાનું ભગવાને બી કીધું છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, નિત્ય અધ્યાત્મનો અભ્યાસ કરવાનું કારણ એમાંથી જ તમારો સ્વભાવ પ્રગટશે. તેથી અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. પછી કહે છે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીતમ. કર્મ કોને કહેવાય? તો ભૂત ભાવ ભવોત્કર, ભૂત ભાવ ઉદ્ભવ કર. ભૂત માત્ર, પ્રાણી માત્રનો જે ભાવ છે ને તેને ઉદ્ભવ કર, ઉપર ઉઠાવે. અને ઉપર ઉઠાવવાને માટે કરવામાં આવતો જે વિસર્ગ તેનું નામ કર્મ. વિસર્ગ એટલે પ્રયત્ન, વિસર્ગ એટલે દાન, વિસર્ગ એટલે પ્રકાશ, વિસર્ગ એટલે ત્યાગ. કંઈ દાન કરો, કંઈ ત્યાગ કરો, કંઈ પ્રયત્ન કરો, એ બધું વિસર્ગમાં આવી જાય. પણ તમારો પ્રયત્ન, તમારું દાન, તમારો ત્યાગ, તમારી પ્રકાશની પરંપરા, એ બધામાં એક વાત નક્કી હોવી જોઈએ કે તમારો ભાવ જરા ઉન્નત થાય. ઉદ્ભવ એટલે ઊંચે જવું, ભવ એટલે થવું, અને ઉદ્ભવ એટલે ઊંચે જવું. તો ભૂત ભાવ ઉદ્ભવ કરો. પ્રાણી માત્રના ભાવને જે ઉપર ઉઠાવે એના માટે કરેલો પ્રયત્ન, એના માટે કરેલું દાન, એના માટે કરેલો ત્યાગ, એના માટે કરેલો યજ્ઞ, બધા જ અર્થો વિસર્ગના છે. તમે કર્મ કરો, યજ્ઞ જ છે. યજ્ઞ એટલે સત્કાર, યજ્ઞ એટલે ખાલી હોમ હવન નહીં. હોમ હવન પ્રતીક છે. યજ્ઞમાં જેમ આહુતિ આપવી પડે તેમ કોઈ પણ સારા કાર્યમાં પણ આપણે આહુતિ આપવી જોઈએ. સમજાવવાને માટે યજ્ઞની અંદર આહુતિ આપવાની પરંપરા છે. અગ્નિ પ્રગટતો રહે એટલા માટે આહુતિ છે. આપણો પણ અગ્નિ ઠંડો નહીં પડવો જોઈએ, અગ્નિ જાગૃત રહે. તેથી સત્કાર્ય જે માણસ સતત કરતો રહેશે ને તેનો અગ્નિ જાગૃત રહે. અભ્યાસ સતત કરતો રહે એનો જ્ઞાનાગ્નિ જાગૃત રહે. એક કાળે અગ્નિહોત્રી બ્રાહ્મણો હતા. સતત જિંદગીભર એમના ઘરમાં અગ્નિ ચાલુ હોય, એમનો અગ્નિ બુઝાય જ નહીં. કે તે વખતે અગ્નિ પ્રગટ કરવો અઘરો હતો.
ત્યારે જેને અગ્નિ જોઈએ તેના ઘેરથી લઈ આવે, અને એ બ્રાહ્મણોને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવાય. એની પછવાડે એક અર્થ છે, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુત અર્જુન. જ્ઞાન એ પણ એક અગ્નિ છે. કેટલાક માણસો સમાજમાં આવી રીતના અગ્નિહોત્રી હોવા જોઈએ, એની પાસે જ્ઞાન છે, જાવ એટલે પ્રકાશ થઈ જાય. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘરેથી અગ્નિ મળે, તેમ કેટલાક સંસ્કાર પુરુષો સમાજમાં ફરતા હોય, એની પાસે કાયમ અગ્નિ છે, તમે જાઓ એટલે તમારો દીવો પ્રગટે. એ અગ્નિહોત્રી ખરો બ્રાહ્મણ એ કહેવાય. તેથી પ્રતિક તરીકે અગ્નિ પ્રગટાવી રાખ્યો ઘરની અંદર, અને મેં એવો અગ્નિહોત્રી બ્રાહ્મણ જોયો પણ છે. મને એના ઘરે જવાનો ચાન્સ પણ મળેલો. સતત ચાલુ છે, 365 દિવસ 24 કલાક અગ્નિ પ્રગટે, હજી પણ છે આજના કાળમાં પણ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે એના ઘરેથી અગ્નિ કાયમ મળે. તેમ જ્ઞાન આ પણ એક અગ્નિ છે. અને એક કાળે સાચા સંન્યાસીઓ અને બ્રાહ્મણો ખરા અર્થમાં અગ્નિહોત્રી હતા. અગ્નિ જાય એટલે હૂંફ મળે, અગ્નિ જાય એટલે ઉષ્મા મળે, અગ્નિ જાય એટલે પ્રકાશ મળે. ત્યારે સમાજને હૂંફ આપતા, પ્રકાશ આપતા, સતત 24 કલાક એમનો અગ્નિ ચાલુ હોય. એમ નહીં કે અડધો કલાક જ ખાલી, આવું નહીં, સતત. એટલે આ બધા જંગમ તીર્થો કહેવાય. કાશીમાં તમારે જવું પડે ગંગા કિનારે સ્નાન કરવાને માટે, હરિદ્વાર જવું પડે, હિમાલય જવું પડે, પણ આ ઉઠીને તમારી પાસે આવે. જંગમ તીર્થ કહેવાય. અને અગ્નિહોત્રી છે, કાયમ અગ્નિ ચાલુ 24 કલાક. જેને પોતાનો અગ્નિ પ્રગટાવો કે દીવો પ્રગટાવો, એની પાસે આવડે પ્રગટી જાય, હૂંફ મળે, ઉષ્મા મળે. અને એ બધું કરતા તેથી બ્રાહ્મણોનું મહત્વ હતું, અને મહત્વ મળ્યું એટલે આ બધું છોડી દીધું, તો પછી મહત્વ પણ ગયું. જે કારણથી મહત્વ મળ્યું છે, કારણ જો ખોવાઈ જાય તો પછી પેલું લાંબુ ચાલે નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે કર્મ આવી રીતનું થવું જોઈએ જેનાથી બધા જ પ્રાણી માત્રનો ભાવ ઊંચો ઉઠે. પ્રયત્ન એવો હોવો જોઈએ કે એક માણસ ઊંચો આવે. તેથી ખાલી તમે દાન દયા કરો તો નહીં, દાનમાંથી માણસ ઊંચો આવવો જોઈએ. દાન તમે એવું કરો કે તમે જેને દાન કર્યું છે એ જ માણસ થોડા વખત પછી દાન કરનારો બની જાય, લેનારો નહીં. આજે જેને દાન લીધું હશે ને તે માણસને પણ દાન કરવાનું મન થાય. હોસ્ટેલમાં એકાદ વિદ્યાર્થી ફ્રી ઓફ ચાર્જ ભણે, એને એટલા ગૌરવથી ભણાવો, તેજથી ભણાવો. ભગવાન તારું બધું જુએ છે, એને હલકો પાડો નહીં, લઘુતાગ્રંથિ નિર્માણ કરો નહીં. કોણ આ બધું કરે? તો કે ભગવાન કરે છે એમ કહી દો એને. મોટો થયા પછી એને ખબર પડશે કે ભગવાન એમને એમ કરતો નથી, કોઈને નિમિત્ત બનાવીને કરાવે છે. તો આજે ભગવાને મને પૈસો આપ્યો છે, પુષ્કળ આપ્યો છે. એક વિદ્યાર્થી તરીકે મેં હોસ્ટેલમાં લાભ લીધો છે. આજે 10 વિદ્યાર્થીઓની વ્યવસ્થા હું કરીશ, તો એ કર્મ કહેવાય સાચું. એ વિસર્ગ, એ દાન સાચું, એ ત્યાગ સાચો. તેથી ભૂત ભાવ ઉદ્ભવ કરાહા. કોઈને હલકા પાડી નાખવા, કોઈને તોડી નાખવા, કોઈને અપંગ કરી નાખવા, ક્રિપલ કરી નાખવા, એને ભગવાન કર્મ નથી કહેતા. કર્મ એને કહેવાય જેનાથી પ્રત્યેક માણસ ઊંચો આવે. તેથી એક માત્ર પ્રાણી માત્રના ભૂત ભાવ ઉદ્ભવ કરાહા, પ્રાણી માત્રના ભાવને જે ઉપર લઈ આવે તે વિસર્ગ, એ પ્રયત્ન, એ કર્મ કહેવાય. એ દાન, એ કર્મ કહેવાય. એ ત્યાગ, એ કર્મ કહેવાય. એ યજ્ઞ, એ કર્મ કહેવાય. ત્યારે વિસર્ગના બધા અર્થો છે. એવો પ્રકાશ સમાજમાં ફેલાવો કે આખો સમાજ ઊંચો આવે. એવું જ્ઞાન આપો કે બધાનો વિકાસ થાય. એવા કામો કરો કોઈ માણસ ક્રિપલ અને અપંગ રહે નહીં. એવા પ્રકારનું દાન કરો કે દાન લેનારો માણસ પણ દાતા બની જાય. અને એવો સરસ યજ્ઞ કર્યો કે આ સત્કર્મની ધારા સતત સમાજમાં ચાલતી રહે. તેથી કર્મની પણ કેવી પરફેક્ટ વ્યાખ્યા આપી છે. જે આપણને તરંગ આવે તે કર્મ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણ અંતે કાર્યાકાર અવશિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉક્તમ કર્મ કરતું મિહારસી. મને પૈસા મળ્યા હું ગમે તેમ વેડફાય નહીં. તારી માં છે, લક્ષ્મી એ માં છે ને વેડફાય નહીં. તો એ શાસ્ત્રોને પૂછીને જ પૈસો વાપરવો જોઈએ. મને ઠીક લાગ્યું ને મેં ફેંક્યું. તું માલિક છે એનો? લક્ષ્મીનો માલિક ખાલી વિષ્ણુ જ છે. લક્ષ્મી નારાયણ એનો પતિ છે. અને લક્ષ્મીનો મિસયુઝ થાય ને એને પતિ છોડે. પોતાની પત્નીને ગમે તેમ વેડફે તેને પતિ છોડે નહીં. તેથી કુપાત્ર દાન કરનારા માણસો કંગાલ થઈ ગયા સમાજની અંદર. તમારા હાથે જો ખોટા માણસને પૈસો અપાઈ ગયો હોય ને તો 10-20 વર્ષે તમારી હાલત ખરાબ હોય. તેથી બહુ અઘરું કામ છે, ખાવાના ખેલ નથી. કર્મ કરવું એટલે જવાબદારી છે. અમે તો આપ્યું, હવે અમે અમારે જોવાનું કારણ શું? ના અપાય. ભીખ કોઈને પણ આપો, દાન ગમે તેને ના અપાય. ભીખમાં એકાદ રોટલી આપશો કે પાવલી આપશો, એમાં કંઈ નુકસાન થાય નહીં. ત્યારે ભીખમાં પાત્ર કુપાત્ર જુઓ નહીં, આપો વાંધો નહીં, પણ દાન કરતી વખતે જુઓ. એનું કારણ દાન એ મોટો હિસ્સો છે. દાન એ તમારા સંપત્તિનો એક વિભાગ છે. દાનમ નામ સમવિભાગ. કોઈ 5%, કોઈ 10%, કોઈ 20% આપતું હોય. કરોડપતિ માણસ 10% દાન કરે, 10 લાખ રૂપિયા થાય. અને 10 લાખ જો ખોટા માણસને અપાઈ જાય તો સમાજમાં એક હલકા માણસના હાથ મજબૂત કરવાનું પાપ કર્યું. તમને ભગવાન છોડે નહીં, તમારી બધી સંપત્તિ ખેંચી લે. એનું કારણ ભગવાનની પત્નીનો થયેલો મિસયુઝ છે. ભગવાનની પત્ની કે તમારી માં, જે શબ્દ વાપરવો હોય તે વાપરો.
ઈશ્વર આપણો પિતા છે તો લક્ષ્મી માં છે. તેથી આડો અવળો પૈસો જો આપણા હાથે અપાઈ જાય તો ભગવાન આપણા ઉપર નારાજ થાય અને આપીને પણ આપણે કંગાલ થઈએ એમ શાસ્ત્રમાં લખેલું છે. કુપાત્ર દાનાચ ભવેદ દરિદ્રી દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પાપ પ્રભાવાત નરકે નિવાસી પુનર્દરિદ્રી પુનરેવ પાપી. ખલાસ થઈ જાય માણસ અને યોગ્ય ઠેકાણે આપો તો ભૂત ભાવો ભવ કરો વિસર્ગ. હા, તમારો વિસર્ગ દાન છે ને એ પ્રાણી માત્રના ભાવને ઉપર ઉઠાવવાને માટે સારા માર્ગે થયો હશે તો સુપાત્ર દાનાચ ભવેદ ધનાઢ્યો. સુપાત્ર દાનથી માણસ ધનવાન થાય. ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ, પાછું પુણ્ય કરે. પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી, સ્વર્ગમાં જાય અને પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. એનું ધન ખલાસ થાય જ નહીં. ત્યારે દાન કરીને જે માણસો કંગાલ થયા હશે તે લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે અમારો પૈસો ખોટા માણસને અપાઈ ગયો છે. એ તો કંગાલી આવે જ નહીં. દાનનું પરિણામ શ્રીમંતાઈ જ હોય, કંગાલી હોય જ નહીં. મા જોડે દુર્વ્યવહાર ન કરે, કંગાલ થાય જ નહીં. ભગવાનની પત્નીને વેડફે ને તેની ધ્યાન ભગવાન રાખે. તેથી જે લોકો કહેવાતા સારા કામોમાં જેને ખલાસ થયા હશે તે લોકોને આત્મનિરીક્ષણ કરવાના દિવસો છે કે આપણે કંગાલ થયા કેમ. જ્યાં પૈસો અપાયો તે માણસ બરાબર નહીં હતો, કાર્ય બરાબર નહીં હતું. તેથી ખોટા ઠેકાણે પૈસો જાય તો બહુ નુકસાન થાય. તેથી લક્ષ્મી એ માં છે અને માં જોડે દુર્વ્યવહાર ન થાય એટલું જો ધ્યાનમાં આવે ને તો એના માટે પ્રવચનની જરૂર નથી. ભગવાનની પત્ની છે લક્ષ્મી, આ માં છે. તેથી વિસર્ગ એને ભગવાન કર્મ કહે છે કે જેનાથી ભૂત ભાવોદ્ભવ કરો. એક માણસ સમાજમાં ઊંચો આવે, બધાનો ભાવ ખીલે. તેથી નાની નાની વ્યાખ્યાઓ ભગવાને આપી છે, એટલી બધી પરફેક્ટ આપી છે કે તમે એનાથી આગા પાછા થઈ શકતા નથી. એવું જ્ઞાન જે સમાજને પ્રકાશ આપે, એવું દાન જે સમાજને સામર્થ્ય બક્ષે, એવો યજ્ઞ જેમાં બધાની આહુતિ હોય અને બધાનો વિકાસ થાય, એવો પ્રયત્ન કે જે બધાને ઉર્ધ્વગામી બનાવે. તેથી ભૂત ભાવોદ્ભવ કરો, ભૂતના ભાવને ઉદ્ભવ કરો એટલે ઉપર લઈ જનારો જે વિસર્ગ. વિસર્ગ એટલે પ્રયત્ન. તમારો જે પ્રયત્ન હશે તેનાથી એક માણસ ઊંચો આવતો હશે. તમારું એવું દાન હશે જેનાથી દાન લેનારો પણ દાતા બનતો હશે. તમારું એવું યજ્ઞ હશે કે જેમાં બધાને આહુતિ આપવાનું મન થાય. સામુદાયિક કર્મ યજ છે ને, હા, સંગતિ કરને, મૈત્રી કરને, દેવ પૂજા, યજ્ઞની વ્યાખ્યા જ આ છે. એમાં ભગવાનની પૂજા થાય, લોકોનું સંગઠન થાય અને બધાની વચ્ચે મૈત્રી ઊભી થાય. કરાવો મૈત્રી ભાવ વધારે તે યજ્ઞ સાચો. તેથી યજ દેવ પૂજાયામ સંગતિ કરણે મૈત્રી કરણે, એ જ યજ્ઞ સાચો. એવો પ્રકાશ ફેલાવો કે એકે માણસ અંધકારમાં રહે નહીં. તેથી જ્ઞાન આપવું એ પણ શ્રેષ્ઠ કર્મ છે, દાન આપવું એ પણ શ્રેષ્ઠ કર્મ છે, યજ્ઞ કરવો એ પણ શ્રેષ્ઠ કર્મ છે. અને કોઈ પણ પ્રયત્ન તમે સમાજના ઉત્થાનને માટે કરશો એ બધા જ શ્રેષ્ઠ કર્મો છે. એને જ ભગવાન કર્મની સંજ્ઞા આપે છે. ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિતમ. આ કર્મની વ્યાખ્યા છે. બીજો બ્રહ્મની કેવી સરસ વ્યાખ્યા આપી, સ્વભાવની કેવી સરસ અધ્યાત્મની વ્યાખ્યા આપી અને કર્મની વ્યાખ્યા આપી. ત્યાર પછીના પ્રશ્નો છે ભગવાને ખરેખર ટૂંકે બતાવ્યું છે. એનું કારણ અર્જુનને હજી બીજો પ્રશ્ન જે પૂછવો છે તે મહત્વનો છે, એના માટે ભગવાને આખો 8મો અધ્યાય કીધો છે. પણ ટૂંકે બતાવીને પણ વ્યાખ્યા એવી પરફેક્ટ આપી છે કે બીજ પકડો તો આખું વટવૃક્ષ એની અંદર છે. તેથી ભલે ભગવાને ટૂંકે બતાવ્યું હશે પણ અંદર ઘણું બધું ભરી કાઢ્યું છે. ગાગરમાં સાગર છે, ગીતા આખી જ ગાગરમાં સાગર છે. પણ આ પ્રશ્નનો જવાબ તો ખરેખર અદ્ભુત છે. એક શબ્દમાં જાણે માણસ આમ પ્રશ્નને ઉડાવતો એવું લાગે પણ ઉડાવતા નથી. અને અહીંયા જ ખબર પડે માણસની ક્ષમતા કે નાનામાં નાની શક્તિની અંદર કેટલી બધી અભિવ્યક્તિ આવી શકે અને શબ્દમાં કેટલી તાકાત છે. તેથી વિસર્ગ કર્મ સંજ્ઞિત. ત્યાર પછી પણ જે 2-3 પ્રશ્નો છે તેના જવાબ હજી ચાલુ જ છે. એક શ્લોકનું આપણે પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અધિભૂતમ ક્ષરો ભાવઃ અધિભૂતમ ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞોહમેવાત્ર અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાં વર દેહે દેહભૃતાં વર વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.